હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા વિશે ચર્ચા કરીએ છીએ. એમાં આપણે અગાઉના એક પિરિયડની અંદર આપણે ઉર્જા વિશે અને કાર્ય કોને કહેવાય એના વિશે આપણે સમજાવ્યું હતું. અને કાર્યનું સૂત્ર આપણે આપ્યું હતું W = F × S. W એટલે કાર્ય, F એટલે બળ અને S એટલે સ્થાનાંતર. બરાબર છે. હવે આપણે આજે થોડા આગળ જઈએ છીએ. જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 11-12 સાયન્સમાં પણ તમારે કામ લાગશે અને ધોરણ 10માં પણ કામ લાગશે. આવો એક પ્રશ્ન છે, ગતિ ઉર્જાની વ્યાખ્યા આપી ગતિ ઉર્જા માટે E = 1/3 mv² સૂત્ર તારવો. 3 ગુણનો પ્રશ્ન છે, 4 ગુણમાં પણ આવી શકે છે. બરાબર છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે કીધું કે કોઈ વસ્તુમાં તેની ગતિના કારણે ધારણ થતી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. હવે એક જ વાક્યમાં હું તમને સમજાવી દઉં કે આ બોર્ડ છે, આ બોર્ડને હું ધક્કો મારું તો એ બોર્ડ ગતિમાં આવશે, કેમ કે નીચે પૈડા લગાવેલા છે. બરાબર છે. આ ટેબલ છે, ટેબલને હું અહીં ધક્કો મારીશ તો એ ગતિમાં આવશે. તો કોઈ પણ પદાર્થ છે કે કોઈ પણ વસ્તુ છે એને ગતિમાં લાવવા માટે એની ઉપર બળ લગાડવું પડે. કોઈ પણ વસ્તુમાં તેની ગતિના કારણે ધારણ થતી ઉર્જા, બળ લગાડો એટલે એની અંદર ઉર્જા ધારણ થાય, એ ઉર્જાને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે પણ ક્યારે એને બળ લગાડવાના કારણે. બરાબર છે. હવે વસ્તુની ઉર્જા, ગતિ ઉર્જા તેની ઝડપ સાથે વધે છે. બરાબર છે. જેમ તમે બાઇકની એક્સિલેટર દબાવો એમ એની ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે. બરાબર છે. ઉદાહરણ તરીકે નીચે પડતું નારિયેળ જ્યારે નીચે પડતું હોય, જેમ નીચે આવે એમ એની સ્પીડમાં વધારો થાય. ગતિમાન કાર, મેં બાઇકનું ઉદાહરણ તમને આપ્યું, અહીંયા ગતિમાન કારનું ઉદાહરણ છે. ગબડતો પથ્થર, પછી ઉડતું વિમાન, વહેતું પાણી, વહેતી હવા, દોડતો ખેલાડી, આ બધા જ ગતિ ઉર્જાના ઉદાહરણ છે. બરાબર છે. વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ છીએ કે કોઈ નિશ્ચિત વેગથી, કોઈ નિશ્ચિત એટલે કે ચોક્કસ વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા, કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા, બરાબર, તે વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે, બરાબર, વેગ પ્રાપ્ત કરવા માટે કરવું પડતું કાર્ય ના બરાબર હોય છે. આ વ્યાખ્યા શું કહેવા માગે છે? કોઈ પણ પદાર્થને, મારે બાઇક ચલાવવું છે, બાઇકને ચલાવવા માટે મારે જે એક્સિલેટર આપવું પડે અથવા એનો વેગ જાળવી રાખવા માટે એની ગતિ ઉર્જાની વસ્તુ, બરાબર, એને કરવું પડતું કાર્યની બરાબર હોય. જેટલું તમે કાર્ય વધારે કરો એટલી તમારી સ્પીડમાં વધારો થઈ શકે છે. હવે આપણે વસ્તુની ગતિ ઉર્જાને એક સમીકરણ સ્વરૂપે દર્શાવવા માંગીએ છીએ. હવે એના માટે આપણે કંઈક ધારવું પડશે. હવે કોઈ આ ચોક છે, ચોકને ઉપરથી નીચે નાખ્યો તો નીચે તરફ ગતિ કરી, તો હવે આ ચોકનું મારે દળ તો ધારવું પડે ને. તો ચોકના દળને મેં એમ ધાર્યું. શું ધાર્યું? એમ. તો એમ દળની વસ્તુનું વજન, વસ્તુનું દળ, બરાબર, એમ વસ્તુનું દળ એટલે એમ. આપણે વિજ્ઞાનની ભાષામાં આ રીતે લખાય, એમ દળની વસ્તુ. બરાબર. અને તમારે શોર્ટકટ યાદ રાખવું તો એમ દળ બરાબર એમ. યુ જેટલા સમાન વેગથી ગતિ, પ્રારંભિક વેગ યુ, ધારો કે તેના ઉપર એફ જેટલું અચળ બળ, બળને આપણે એફ કીધો, યુને વેગ કીધો, પ્રારંભિક વેગ, એમને દળ તરીકે ઓળખાવ્યો. હવે સ્થાનાંતરની દિશામાં લાગે છે. સ્થાનાંતર માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? એસ. સ્થાનાંતર માટે કયો શબ્દ વાપરીશું? એસ. તો મેં અહીંયા સ્થાનાંતર, તેથી વસ્તુનું એસ જેટલું સ્થાનાંતર થાય છે, એટલે સ્થાનાંતર માટે કયો શબ્દ વાપર્યો? એસ. હવે તમને એવું દરેક સાહેબે આમાં લખ્યું છે, બકવાસ ખબર પડતી નથી.
પણ જો સુધી અહીંયા ખબર ના પડે ત્યાં સુધી ખબર ના પડે. સિમ્પલ લોજિક છે. કારણ કે યુ કોને કહેવાય એ તમને ખબર નથી, વી કોને કહેવાય એ તમને ખબર ના હોય, બરાબર છે. અને એના માટે આને તમારે પહેલાં તૈયાર કરવું પડે. યુ પ્રારંભિક વેગ, એમ દળ, વી અંતિમ વેગ, એ પ્રવેગ, એફ બળ, એસ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. આ 5 શબ્દો અને ડબલ્યુ એટલે કાર્ય. આટલા શબ્દો યાદ રાખવા પડે. હવે થયેલ કાર્ય ડબલ્યુ બરાબર એફએસ જેટલું હોય, ડબલ્યુ બરાબર એફએસ જેટલું કાર્ય થાય, બરાબર છે. એફ એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એટલે કાર્ય કહેવાય. કાર્ય એટલે ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ, જે આપણે ગયા પિરિયડમાં આ સમીકરણ તારવ્યું હતું. વસ્તુ પર થતા કાર્યને કારણે તેના વેગમાં ફેરફાર થાય. જેમ કાર્ય ઝડપી થાય એમ એના વેગમાં ફેરફાર થાય. જેમ કે તમે બાઇકને એક્સિલેટર વધારે આપો તો એનો વેગ વધે, બરાબર છે. હવે આપણે સમીકરણને તારવવું છે. આ સમીકરણ મારે લાવવાનું છે. ધારો કે તેનો વેગ u થી બદલાઈને v થયો. મેં કીધું કે તમે દોડો છો, ચલો બાઇકનું ઉદાહરણ લો, દોડવાનું લો. તમે દોડો છો, જેમ જેમ દોડશો એમ તમારો વેગ ધીમે ધીમે વધે પણ ખરો અને ઘટે પણ ખરો. એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે સ્પીડમાં દોડો તો વેગ વધે અને ઘટે પણ ખરો. તો ધારો કે તેનો વેગ u થી બદલાઈને v થાય, બરાબર છે. u થી બદલાઈને v થાય એટલે વેગમાં વધઘટ થવાની છે, બરાબર. બીજું ધારવાનું શું છે? ધારો કે ઉત્પન્ન થતો પ્રવેગનું મૂલ્ય એ ધારવાનું. અચળ પ્રવેગ એ થી ગતિ કરતી કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v. શરૂઆતનો વેગ દોડવાનું શરૂ કરો એટલે શરૂઆતના વેગને આપણે u કહીએ અને અંતિમ વેગને આપણે v કહીએ, સ્થાનાંતરને s કહીએ અને પ્રવેગ, બરાબર છે, પ્રવેગનું મૂલ્યને આપણે એ કહીએ. તો આ બધાનો સંબંધ નીચેના સમીકરણથી દર્શાવાય છે. v² - u² બરાબર 2as. હવે v² અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર. આ ગુજરાતી સૂત્ર કીધું. આ સૂત્ર મેં ગુજરાતીમાં બોલ્યો. હવે મેં એ જ સૂત્રને ફક્ત શું કર્યું? ધ્યાન આપજો. મેં એસને સૂત્ર કરતા બનાવી દીધો. એટલે એસને અહીંયા રવા દીધો. 2as 2a ક્યાં લઈ ગયો? ડાબી બાજુ છેદમાં. આ એસને અહીંયા રવા દીધો. આ 2a ને મેં અહીં છેદમાં લાવ્યો એટલે શું થઈ ગયું? v² - u² / 2a બરાબર s. તો s બરાબર v² - u² / 2a. સમીકરણને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. હવે થોડા આગળ જઈએ આપણે. f બરાબર ma, બળ છે. દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળ જેટલો બળ હોય છે, બરાબર છે. બળ એ દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. આવું આપણને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર આપણને જાણ કરેલી. હવે બીજું W બરાબર F ગુણ્યા S. આ સૂત્રને ધ્યાન આપજો. W બરાબર F ગુણ્યા S એટલે કાર્યની વ્યાખ્યાના આધારે આપણે આ સૂત્ર લખ્યું છે. થયેલું કાર્ય એટલે કે બરોબર છે લાગતું બળ ગુણ્યા સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ થયેલું કાર્ય. હું અહીંયા સાંકેતિક ભાષા, ગાણિતિક ભાષાની જગ્યાએ હું ગુજરાતી, પ્યોર ગુજરાતી શબ્દો બોલું છું, બરાબર છે. હવે તમને એવું થાય સાહેબ અહીંયા તમે F બરાબર ma લખો છો, અહીંયા W બરાબર F ગુણ્યા S લખ્યું છે, અહીંયા W બરાબર ma s ક્યાંથી આવી ગયું? તો W બરાબર F ગુણ્યા S. તો આ Fની જગ્યાએ મેં શું મૂક્યું? ma. તો આ Fની જગ્યાએ મેં આ Fનું મૂલ્ય અહીંયા લખી દીધું
F બરાબર ma, તો W બરાબર MAS થઈ ગયું, MAS થઈ ગયું. હવે W બરાબર MA, હવે આ S નું મૂલ્ય મેં અહીંયા લખ્યું, જુઓ ક્યાંથી સમીકરણ નંબર 1 માંથી S નું મૂલ્ય અહીંયા લખ્યું, આ મૂલ્યને આપણે અહીંયા લખીએ. તો W બરાબર MAS, S ની જગ્યાએ v² - q² / 2a, આ a અને a ઉડી જાય છે, a અને a ઉડી ગયા એટલે આ બે આગળ લઈ લીધા એટલે 1/2 m કૌંસમાં v² - q² થઈ ગયું, જેને મેં સમીકરણ નંબર 2 આપી દીધું છે. હવે જો વસ્તુ સ્થિર હોય તો પ્રારંભિક વેગ હંમેશને માટે 0 હોય. હું એમ કહું કે સામે એક મોટર કાર પડી છે, સ્થિર છે, તો એનો પ્રારંભિક વેગ 0 હોય, માટે u બરાબર આપણે પ્રારંભિક વેગ એટલે u એના બરાબર આપણે શું લઈએ છીએ, 0 લીધો. તો હવે u ની જગ્યાએ 0 મૂકો, અહીંયા 0 નો વર્ગ એટલે ખાલી v² વધશે, અહીંયા તો 1/2 mv² થશે. સમીકરણ નંબર 3 આવી ગયું. જો u બરાબર 0 તો થયેલ કાર્ય W બરાબર, હવે u બરાબર 0 લીધો તો થયેલું કાર્ય કેટલું આવ્યું, W બરાબર 1/2 mv² થાય. હવે આમ આપણે કહીએ કે m દળ તથા v જેટલા વેગથી સમાન વેગથી જો ગતિ કરતી વસ્તુ હોય તો એના માટે ગતિ ઉર્જાનું મૂલ્ય, ગતિ ઉર્જાને સાંકેતિક ભાષામાં ek વડે દર્શાવવામાં આવે છે. ek બરાબર 1/2 mv², સમીકરણ નંબર 4, જેને આપણે ગતિ ઉર્જાના સૂત્ર તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર પ્રાથમિક ખ્યાલ આપી દઉં છું કે ગતિ ઉર્જાની વ્યાખ્યા લખવાની છે, પછી એના 4 થી 5 ઉદાહરણ લખવાના છે, પછી તમારે તમામ વસ્તુઓ ધારી લેવાની છે. દ્રવ્યમાન દળ માટે m ધારો, u શરૂઆતનો વેગ, v અંતિમ વેગ, બરોબર છે, f એ બળ છે, s એ સ્થાનાંતર છે અને w એ કાર્ય છે. બધા જ શબ્દો મેં તમને કહી દીધા, બરોબર છે. w એટલે કાર્ય, f એટલે બળ, s એટલે સ્થાનાંતર, a એટલે પ્રવેગ, u એટલે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ. બરાબર. અને આ જે સૂત્ર લખ્યું મેં w બરાબર f ગુણ્યા s એ બરોબર છે કાર્યની વ્યાખ્યાના આધારે લખેલું છે. હવે આની વચ્ચેનો સંબંધ v² - q² બરાબર 2as થાય. હવે s² ને મેં સૂત્ર કરતા બનાવ્યો, બાકીના આ પદને આ બાજુ લાવ્યો તો s બરાબર v² - q² / 2a થાય. સમીકરણ નંબર 1 આપ્યું. હવે મેં અહીંયા આપણું આગળનું સૂત્ર w બરાબર f ગુણ્યા s, જે આ સૂત્ર કાર્યનું, એને મેં f બરાબર ma માં મૂક્યું. f બરાબર ma, આ f ની જગ્યાએ f બરાબર ma મૂક્યા મેં, કારણ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. બસ દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળ જેટલું કાર્ય થાય છે, આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. હવે નિયમો બધા તૈયાર કરવા પડે. f ગુણ્યા s માં તો અહીંયા f ની જગ્યાએ ma મૂક્યું તો w બરાબર mas થયું. હવે w બરાબર ma, હવે s ની જગ્યાએ સમીકરણ 1 નું મૂલ્ય અહીંયા મૂક્યું તો v² - u² / 2a થાય. હવે અહીંયા a અને a ઉડી જશે, જે બાકી વધ્યું લખી નાખ્યું, બે નીચે લાવી દા, 1/2 m v² - q². હવે જો વસ્તુ શરૂઆતમાં ધક્કો નથી માર્યો ત્યાં સુધી વસ્તુ કેવી છે, સ્થિર. અને વસ્તુ સ્થિર હોય તો પ્રારંભિક વેગ u બરાબર 0 થાય, અને u બરાબર 0 લો તો અહીંયા u ની જગ્યાએ 0 મૂકો તો 1/2 mv² થાય. જો થયેલ કાર્ય w બરાબર 1/2 mv² હોય તો બરાબર છે m દર તથા u જેટલા સમાન વેગથી ગતિ કરતી વસ્તુનું ગતિ ઉર્જાનું સમીકરણ w ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું, ek એટલે ગતિ ઉર્જાનો સંકેત છે. બરાબર છે, બરાબર 1/2 mv², સમીકરણ નંબર 4, જેને ગતિ ઉર્જાનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પ્રશ્ન શીખ્યા કે ગતિ ઉર્જાનું સૂત્ર તારવો, અને એ જ પ્રશ્ન તમારે લેસનમાં ગતિ ઉર્જાનું સૂત્ર તારવો, ગતિ ઉર્જાનું સૂત્ર તારવો, આ જ પ્રશ્ન તમારે હોમવર્કની અંદર લખવાનો છે અને તૈયાર કરવાનો છે. અને કંઈ સમજણ ના પડે સમીકરણમાં તો મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર. જય હિન્દ. અસ્તુ.